તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। અલ્પેશ કથિરિયાએ ગણેશ જાડેજાનો પડકાર સ્વીકાર્યો છે। અલ્પેશ કથિરિયા થોડીક જ વારમાં ગોંડલ પહોંચવાના છે। ધાર્મિક માવલિયા અને સાથે જ જિગીશા પટેલ પણ ત્યાં પહોંચવાના છે। માહિતી સામે આવી છે। ગોંડલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। થોડીક જ વારમાં જ્યારે તેઓ પહોંચશે તૈયારીઓ કરવામાં આવી। અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના વિવાદનો જે મામલો સામે આવ્યો, ગોંડલના પ્રવેશ દ્વાર નજીક ગણેશના સમર્થનમાં છાવણી બનાવવામાં આવી છે। અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવા માટે રીબડા ખાતે કેટલાય લોકો ભેગા થયા છે। હાલમાં જે રીતે લોકોનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે, હાથમાં કાળા વાવટા અને સાથે જ પોસ્ટરો સાથે લોકો એકઠા થયા છે। હાથમાં બેનર્સ લઈને જે રીતે લોકો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈને ઊભા જોવા મળી રહ્યા છે। જી જરૂરથી જણાવી દઉં, ગોંડલના પ્રવેશ દ્વાર નજીક જ ગણેશને ગોંડલના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો એકત્રિત થયા છે અને ભગવત ભૂમિ ગોંડલને લાંછન ન લગાડવા માટે જ્ઞાતિવાદની માનસિકતા ધરાવતા લોકોને સામે ગોંડલના જનજનનો આક્રોશ સહિતના બેનરો જોવા મળે છે। ગબ્બર નહીં ગદ્દાર, ગોંડલનો સપૂત બોય નહીં ગોંડલનો ગોલ્ડન બોય, આવા જુદા જુદા બેનરો સાથે યુવાનો વડીલો વૃદ્ધો અહીં એકત્રિત થયા છે અને અલ્પેશ કથિરિયાને કાળા વાવટા બતાવી તેને વિરોધ કરવાની વાત કરી છે। સાથે સાથે આ લોકો શું કહી રહ્યા છે ગણેશ ગોંડલ વિશે વડીલો પાસેથી જાણીએ। શું નામ આપનું? મયુરભાઈ મહેતા। મયુરભાઈ, શું કહેશો, આજે કઈ રીતના વિરોધ કરી રહ્યા છો અલ્પેશ? અલ્પેશભાઈ અત્યારે અહીંયા આવ્યા છે એક પટેલ જ્ઞાતિનું બેનર લઈને, પણ અલ્પેશભાઈને ખબર નથી કે અહીંયા પટેલો જયરાજભાઈની સાથે છે અને એક સાથે બધાય છે। અહીંયા જ્ઞાતિવાદનો કોઈ વાળો છે નહીં। અલ્પેશભાઈ ખોટો અહીંયા ધક્કો ખાવા આવે છે। અલ્પેશભાઈને એમ છે કે પટેલ, પણ પટેલ લોકો એક સાથે છે અને બધાની સાથે છે। અહીંયા ટોટલી કોઈ પણ જ્ઞાતિની અંદર બધે પટેલ જ છે। અમારા નગરપાલિકાના પ્રમુખ પટેલ છે, નાગરિક બેંકના ડિરેક્ટર પટેલ છે, યાર્ડની અંદર પટેલ। જો પટેલને કોઈ અહીંયા નુકસાન છે અને પટેલો સાથે જ છે। આ તો ફક્ત ને ફક્ત ખાલી ગોંડલને બદનામ કરવાની કોશિશ કરે છે અને જાડેજા પરિવારને બદનામ કરવાની કોશિશ કરે છે। આ કોઈ ગોંડલમાં આવી રીતે છે ને અલ્પેશભાઈ અમે એમ કહી તમે અહીંથી આવીને તાત્કાલિક વૈયા જાઓ, જેથી કરી અને અહીંના પટેલો લોકોને શાંતિ રહે। અહીંના પટેલો લોકો આમતા ઓલા થાય છે, કારણ કે એ લોકો સાથે છે, પટેલ લોકો સાથે છે, સાથે રહેશે અને સાથે રહેવાના છે। પણ આ લોકો કોઈ પણ રીતે ગોંડલની શાંતિને ડહોળવાની કોશિશ કરે છે અને સતત ડહોળવાની કોશિશ કરે છે, પણ આ વસ્તુ એનાથી કોઈ સારું રહેવાનું નથી। ગોંડલની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। શું કહેશો, આપનું નામ શું છે? રાજભા જાડેજા। ખાસ કરીને છેલ્લા 1.5-2 માસથી ગોંડલને જે રીતે બદનામ કરવામાં આવે છે, ગોંડલને મિર્ઝાપુર સાબિત કરવામાં આવે છે, એમાં પણ ખાસ કરીને જ્યારે જયરાજસિંહ અને એનો પરિવાર એ એક ગોંડલનો રખેવાળ પરિવાર છે, આવા પરિવારને જ્યારે બદનામ કરવાનો આવા હીન તત્વો જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આજે ગોંડલને પંથકના સમગ્ર લોકો બધા જ પોતાની રીતે સ્વયંભૂ રીતે લોકો એક ચોકની અંદર એકત્રિત થયા છે અને આવતા આજે અમાસના સારા મુહૂર્તની અંદર પધારતા મહેમાનોનું સ્વાગત કરવા અમે લોકો તૈયાર છીએ। ગોંડલની જનતા તૈયાર છે। ખરેખર ગોંડલમાં ગુંડાગર્દી છે કે નહીં, શું કહેશો? ગોંડલની અંદર ક્યાંય પણ ગુંડાગીરી છે નહીં। આ માત્ર 200-500 કિલોમીટર દૂર બેઠેલા લોકોને પોતાનું ખેતર ખેડાતું નથી, ત્યાં કોઈ ચૂંટણીઓ લડીને જીતા નથી, આવા 5-10 તત્વો નક્કી કરે કે ગોંડલની અંદર ગુંડાગીરી છે। ગોંડલ હંમેશા ભાઈચારાની ભૂમિકાથી રહ્યું છે। જ્યારે ગોધરાકાંડ વખતે પણ હિન્દુ મુસ્લિમના થયા હતા પ્રોબ્લેમો, ત્યારે પણ આ ગોંડલની અંદર શાંતિ હતી। યુવાનોને કે કોઈને જરૂર પડતો અડધી રાતે ગોંડલ ગણેશ આવી જાય છે, શું કહેશો લઈને? ગોંડલ ગણેશ 24 કલાક માટે અવેલેબલ છે। આ ગોંડલ પંથકના એક પણ વ્યક્તિને જો કે નાની એવી મુસીબત પણ થાય અને એને ફોન કરે તો સ્વાભાવિક છે ગોંડલ ગણેશ હંમેશા તત્પર હોય, ટીમ ગણેશ ગોંડલ તૈયાર હોય, હંમેશા અમારું સંગઠન પણ તૈયાર હોય છે। અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? જલ્પન જોશી। જલ્પનભાઈ, શું કહેશો આ વિરોધને લઈને?
આ વિરોધ અલ્પેશ કથેરિયા અને જિજ્ઞાસાબેન માટે છે. તે લોકો ગોંડલમાં ભયનો માહોલ બનાવવા માગે છે. તે લોકોને એમ છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલે છે, પણ તે વાત તદ્દન ખોટી છે. જ્યારથી જયરાજસિંહ જાડેજા MLA તરીકે ચૂંટાણા ત્યારથી ગોંડલનો વિકાસ થયો છે. અને અત્યારે પણ અડધી રાત્રે ક્યારેય તમે કોઈ પણ MLA ને મળવા જાજો એની અપોઇન્ટમેન્ટ લેવી પડશે. ગણેશભાઈની અપોઇન્ટમેન્ટની જરૂર નથી. તમે ડાયરેક્ટ ગણેશભાઈના ઘરે જઈને મળી શકો. કોઈ પણ કામ હોય તે તરત, કોઈ નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય તે તરત કામ કરી દે છે. ગોંડલનો વિકાસ જેમ કે વીજળી, લાઇટ, રસ્તા, તમે ગોંડલમાં આખા રસ્તે જાઓ અને જોઈ લ્યો, ગોંડલનો વિકાસ હંમેશા થયો જ છે. અત્યારે ભર ઉનાળે જ્યારે પાણીની તંગી બધી જગ્યાએ રહે છે ત્યારે આપણે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ પાણી અપાયું નર્મદાનું, બરાબર. આ લોકોને ખાલી ગોંડલની સીટ જોઈ છે અને એ લોકોને પ્રોબ્લેમ એમ છે કે બરાબર કે અહીંયા બધી જ્ઞાતિનો વિવાદ ચાલે છે, પટેલ લોકોનો વિવાદ ચાલે છે. ગણેશભાઈ અને જયરાજભાઈ હંમેશા 18 વર્ણની જ્ઞાતિને સાથે લઈને ચાલવાવાળા છે. એને કોઈ દી ભેદભાવ રાખ્યો નથી અને રાખશે નહીં. ગોંડલની જનતા હંમેશા જયરાજસિંહ જાડેજા, ગીતાબા અને ગણેશભાઈ સાથે છે અને રહેશે. નાનામાં નાનો છોકરોથી લઈ મોટામાં મોટા વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ, વેપારી, કોઈ પણને તમે પૂછી લ્યો એ તે હંમેશા ગણેશભાઈની સાથે જ છે. બીજી વાત રહી દબંગાઈની. દબંગાઈ ગણેશભાઈએ કોઈ દી કરી નથી. જ્યાં એને જરૂર પડે ત્યાં એને ફોન કરીને કામ કરેલું છે. અડધી રાત્રે પણ તેને વીજળી શાખામાં ફોન કરેલા છે, કામ કરાવ્યું છે. હમણાં વિડીયો બહાર આવ્યો હતો લોક દરબારનો વિડીયો સમગ્ર પબ્લિકે જોયો હશે. અડધી રાત્રે વૃંદાવન સોસાયટીના લોકો તેની ઘરે ગયા હતા. જો એ દબંગાઈ કરતા હોત તેને રોડ ઉપર ઊભા રાખત, એની ઘરે બેસાડ્યા અને એનું સોલ્યુશન કરાવ્યું, બરાબર. તો આનાથી વધુ શું વિકાસ હોય? આ આપણે અલ્પેશભાઈ કથેરિયાને પૂછવું છે. અહીંયા આવે ને એટલે કે આનાથી વધુ વિકાસ થતો હોય તો તમે ગોંડલમાં ગમે તે પાર્ટીમાં ટિકિટ લઈને બતાવો અને જીતીને બતાવો. તમે જીતો, તમે અહીંયા ગોંડલમાં ટિકિટ લેશો ને તોય તમને 10 થી વધારે મત નહીં પડે અને એ તમારા જ હશે. ગોંડલની પબ્લિક હંમેશા ગણેશભાઈને મત આપશે ને આપતી રહેશે. અને હવે ગોંડલની જનતા પણ કંટાળી ગઈ છે કે અહીંયા આજ 1 મહિનો થયો અલ્પેશભાઈ આવ્યા, હવે 1 મહિનો થયો મેહુલ બોગરા સાહેબ આવશે, 1 મહિનો થયો આ આવશે. બધા એકહારે આવી જાઓ એટલે એક વાતનું સોલ્યુશન પતે અને અહીંયા બેસીને સમાધાન કરી નાખી તમે રાજી ખુશી ત્યાં ગાંઠિયા ખાઈને જાઓ. બાકી અમે ગણેશભાઈ સાથે છીએ અને ગણેશભાઈ સાથે રહેશું. જય હિન્દ, જય ભારત. અન્ય લોકો પણ આપણી સાથે છે. શું નામ આપનું? મારું નામ જિજ્ઞેશભાઈ દરજી. જિજ્ઞેશભાઈ, શું કહેશો? હું વેપારી આલમમાંથી આવું છું ગોંડલમાં, અને ગોંડલમાં સુખ અને શાંતિ છે. ગોંડલના બધા વેપારી 18 વરણ, ગોંડલ નાની બજારની અંદર 18 વરણના વેપારી બેસે છે. કોઈ દિવસ આ ગણેશભાઈનો સાથ ને સહકાર હંમેશા મળ્યો છે. અને બીજા નંબરે આ જાતિવાદીની માનસિકતા લઈને જે લોકો ચૂંટણી માટે નીકળ્યા છે, બરોબર, એને મુદ્દલ તો ચૂંટણી જીતવી, ચૂંટણી ભાઈ જાતિવાદીની માનસિકતાથી ન જીતાય, ચૂંટણી ખેલદિલી જીતવી પડે, બરોબર છે. તમે ખેલદિલીથી આવો, તમે સારા કામ કરો, તમે ખોટી જાતિવાદી ફેલાવવામાં અમારા ગોંડલમાં સુખ અને શાંતિ છે. બધાય કોમ વચ્ચે શાંતિ છે. મહેરબાની કરી ગોંડલની શાંતિ ડોળોમાં હું આટલું જ કહેવા માંગી. જય હિન્દ, જય ભારત. અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, બેનરો લઈને ઊભા છે. શું કહેશો? કઈ રીતના અહીં વિરોધ કરી રહ્યા છો? શું કહેશો? આવી પરવર સમાજમાંથી આવી અમે તો ભાઈ ગણેશભાઈને ઓળખી, ભાજપને નંબર કાંઈ લાગે વર્ગે નહીં. નેહડામાંથી અમે આવી ગણેશભાઈને અમે ઓળખી. શું કહેશો આપ? અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે કે શું કહેશો? કઈ રીતના અહીં ભેગા થયા છો? આ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે ગોંડલનો પ્રવેશ દ્વાર છે અહીં લોકો એકત્રિત થયા છે. લોકો પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? અમે ભડવાડ સમાજમાંથી આવી છે અને ગોપાલભાઈ ગણેશભાઈ રહ્યા ને બધાના 18 વર્ણના કામ કરે છે. કોઈને એવું નથી નાત જાતના વાડા જોતા. લોકો કહી રહ્યા છે નાત જાતના વાડા નથી, 18 વર્ણના લોકો અહીં એકત્રિત થયા છે અને ગણેશ ગોંડલને સમર્થન કરી રહ્યા છે. દ્રશ્યો બતાવવા માંગીશ અહીંના સીધા જ કે કઈ રીતના લોકો એકત્રિત થયા છે. જુદા જુદા બેનરો લઈ અને લોકો એકત્રિત થયા છે અને ગણેશ ગોંડલને સમર્થન કરી રહ્યા છે. આપણે વાત કરીશું. શું કહેશો? કઈ રીતના સમર્થન કરી રહ્યા છો? અત્યારે અમે બધા ગોંડલ તાલુકાના 18 વરણ અહીંયા ઊભા છે ને હું માજી સૈનિક મહામંડળનો ઉપપ્રમુખ છું, એટલે માજી સૈનિકનું પ્રતિનિધિત્વ કરું છું. એ પણ આપણે જણાવી દઉં. અત્યારે અમે અહીંયા ઊભા છીએ માત્ર ને માત્ર સાચી હકીકતની જાણ પબ્લિકને થાય એના માટે છે. અમે વેલકમ કરીએ છીએ અમારા મિત્રોને, બેનને કે આવો અને તમે ગોંડલના શહેરીને ખૂણે ભરો. ગઈકાલનો એક વિડીયો અમારા તાલુકા પ્રમુખનો, અમારા એટલે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરનો વિડીયો આવ્યો છે. તમે નામ દો ગામનું, એ ગામે અમે જાશું, તમને સાથે લેશું અને સાથે લઈ અને અમે એવું ઈચ્છશું કે તમે અહીંયાની હકીકત જાણો. એટલે અમારો અત્યારનો જે ભેગા થવાનો કાર્યક્રમ છે એ એમને વેલકમ કરવાનો છે કે આવો
થેન્ક યુ વેરી મચ કે તમે આવો છો. અને હું પત્રકાર જગતને વિનંતી કરીશ, TV13 ગુજરાતી ના માધ્યમથી હું બધાને વિનંતી કરીશ કે તમે આ પત્રકારો જે છે એમની સાથે જાય અને જે કંઈ અનર્થ થાય એટલે જે કંઈ બહાર નીકળે, સાચું ખોટું જે હશે જનતા કહેશે ને. અત્યારે અમે જનતા જ છીએ. તો કેમેરો ફેરવેલો જ છે અને તમે જોયું છે કે 18 વરણ ઊભી છે. હું સૈનિક સમુદાયને પ્રતિનિધિત્વ કરું છું, તો એવા સંજોગોમાં અમે વેલકમ કરીએ છીએ અને પત્રકાર જગતને વિનંતી કરીએ છીએ કે તમે એમની સાથે રહ્યો, સાથે રહીને સાચી હકીકત બહાર કઢાવડાવવાનો. મહિના દોઢ મહિનાથી જે ખોટું સોશિયલ મીડિયા ઉપર ખોટું ચાલે છે એને બંધ કરાવડાવો. જનતાને વિનંતી છે કે આવા રીલ જુઓ. અને ઓલો એક અંગૂઠામાં સોશિયલ મીડિયામાં આમ આવ્યા છે અનલાઇકનું, તો એવું કરો. અને આપણે આપણા જયરાજસિંહ જાડેજા પરિવારની સાથે એટલા માટે રહેવું પડે કારણ કે આટલા વર્ષોથી આપણી સુખાકારી માટે એ સતત ચિંતિત છે. રાતના 1:30 વાગે આપણે ફોન કરીએ ને તો તરત જ આપણને જવાબ મળે છે. એનો ફોન એંગેજ હોય તો આપણને સામો ફોન આવે છે, બોલો બોલો. એવા સંજોગોમાં હું પ્રકાશ ઠકરાર, ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ, જનતાને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે બધાએ આપણા હિત જોતા જયરાજસિંહ જાડેજા પરિવારની સાથે રહેવાનું હોય અને કોઈ વ્યક્તિ આવતી હોય તો એને વેલકમ કરવાની આવે. અમારો ઈરાદો બહુ ક્લિયર છે. અમે બિલકુલ વિચારીએ છીએ કે તમે આવો અને પત્રકાર જગતના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી હકીકત જાણો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. થેન્ક યુ. જય હિન્દ. 18 વર્ણની વાત કરવામાં આવશે. મુસ્લિમ સમાજના લોકો પણ અહીં જોડાય છે, શું કહેશો? મુસ્લિમ અમારું આખું સમાજ 1998 થી ભેગું છે. મુસ્લિમ સમાજનું જયરાજભાઈ ભેગું છે, ગીતાબા પણ ભેગું છે અને અત્યારે ગણેશભાઈ ભેગું પણ અમે છીએ. બરાબર છે. અને આગળ પણ અમે રહેવાના છીએ. આ હતા જે જુદા જુદા લોકો હતા, જે 18 વર્ષની વાત કરવામાં આવે છે તે ગોંડલ ગણેશના સમર્થનમાં છે અને અહીં જે અલ્પેશ કથિરિયા છે તેને કાળી પટ્ટી બતાવીને વિરોધ કરવાના છે તેવું જણાવાઈ રહ્યા છે. જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈને વિરોધ કરી રહ્યા છે, ગણેશ ગોંડલના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા.